ગુજરાત સરકારના મંત્રી અને કોળી સમાજના આગેવાન કુંવરજી બાવળિયાએ તેમના સમાજને લઈને એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે જેનું કોઈ મથાળું એટલે કે નેતૃત્વ નથી, તેમના સાથે કોળી સમાજના લોકો ક્યારેય નહીં જોડાય। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। કોળી સમાજને લઈને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે અને જે પ્રકારે બોટાદની ઘટના બની અને આજે સુરેન્દ્રનગર છે ત્યાં પણ અરવિંદ કેજરીવાલની સભા છે, ખેડૂત મહાપંચાયત છે અને તેને લઈને મંત્રીએ આ કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું છે કે જેનું કોઈ મથાળું નથી, જેનું કોઈ નેતૃત્વ નથી, તેમના સાથે આ કોળી સમાજના લોકો ચાહે બોટાદના હોય કે પછી સુરેન્દ્રનગરના જ કેમ ના હોય તે ક્યારેય નહીં જોડાય અને તેમણે આ મામલે પ્રહાર પણ કર્યા છે। અમારા સુરેન્દ્રનગર જિલ્લાના અને અમારા બોટાદના જે થોડા ઘણા જે ગેરમાર્ગે દોરાયા હતા અમારા સમાજના લોકો, એમને પણ ખ્યાલ આવ્યો કે જેનું મથાળું જ નથી તો તેની પાછળ ચાલવાથી કોઈ ફાયદો નથી, એટલે એમાં કોઈ આપવાળા કે કોઈ મિત્રો ત્યાં ફર્યા કરે એના કોઈ અસર। આ મંત્રી કુંવરજી બાવળિયા છે, તેમનો મત વિસ્તાર જસદણ છે અને આ જસદણમાં કોળી સમાજના આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી પણ અવારનવાર પ્રહાર કરતા હોય છે। કોળી સમાજના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય તેવા તે સતત પ્રયાસ પણ કરતા હોય છે અને આ મંત્રીએ વધુમાં કહ્યું કે બોટાદમાં જે પ્રકારની ઘટના બની અને તેમાં જે લોકોને પીડા થઈ, જે લોકો આરોપી બન્યા, તેમને પણ હવે તેની ખબર પડી ચૂકી છે કે આમ આદમી પાર્ટીના રવાડે ન ચડાય અને તેમણે આ જ મામલે જે પ્રકારે સુરેન્દ્રનગરમાં છે તે લઈને પણ કોળી સમાજના લોકો ક્યારેય આમ આદમી પાર્ટીમાં નહીં જોડાય તેવું એક મોટું નિવેદન આપ્યું છે। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।